टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આગોતરા જામીન અરજી કરી છે। હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભૂપેન્દ્ર ઝાલા કે જેણે આગોતરા જામીન અરજી કરી દીધી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા એ જ છે કે જેણે મોટું કૌભાંડ કર્યું છે, છેતરપિંડી કરી છે અને કેસ હવે નોંધાઈ રહ્યા છે તેની સામે સીઆઈડી ક્રાઇમ પણ અત્યારે તપાસ કરી રહી છે। સીઆઈડી ક્રાઇમની તપાસની અંદર અનેક એવા ખુલાસા થઈ રહ્યા છે અને તે વચ્ચે હવે ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેણે આગોતરા જામીન અરજી કરી છે, ભૂપેન્દ્રસિંહ ઝાલા હવે કોર્ટના શરણે પહોંચી ચૂક્યો છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાના નામે 6000 કરોડનું ફુલેકું કરવાનો આરોપ છે અને અનેક કેસ તેની સામે નોંધાઈ રહ્યા છે અને જ્યારે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી હતી તે દરમિયાન પણ ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો, તેના એજન્ટો પણ ભૂગર્ભમાં હતા, પરંતુ ભૂપેન્દ્રસિંહ ઝાલા દરમિયાન હવે આગોતરા જામીન અરજી કરી રહ્યો છે ને ઝાલા હવે કોર્ટના શરણે પહોંચ્યો છે। મહત્વના ઇનપુટ્સ અત્યારે સામે આવી રહ્યા છે। બીઝેડ ગ્રુપ કે જે ગ્રુપના 6000 કરોડનું ફુલેકું કરવાનું ચર્ચાઈ રહ્યું છે ને તેને લઈને સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે। એક બાદ એક અનેક ખુલાસા સામે થયા છે, અનેક પુરાવા સીઆઈડી ક્રાઇમને મળ્યા છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડવા માટે પણ અત્યારે ચક્રો ગતિમાન કરવામાં આવ્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ પણ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। જયેશ, અત્યારે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદ જિલ્લા સેશન્સ કોર્ટમાં આ એ જ ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેની સામે 6000 કરોડનું ફુલેકું કરવાનો આરોપ છે તે ભૂગર્ભમાં હતો ને આખરે હવે તે આગોતરા જામીન અરજી કરી રહ્યો છે, કોર્ટના શરણે જવું પડ્યું। શું વધુ વિગત સામે આવી રહી છે? જે કુશાગ્ર ગુજરાતમાં કહી શકાય જે સ્કેમો થયા તેમાં સૌથી મોટું સ્કેમ કહી શકાય એવું બીઝેડ ગ્રુપ દ્વારા જે સ્કેમ આચરવામાં આવ્યું છે ને એવામાં જે મુખ્ય આરોપી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તે અત્યારે ફરાર ચાલી રહ્યો છે। સીઆઈડી છે તેને શોધી રહી છે। એવામાં ભૂપેન્દ્રસિંહ વિરુદ્ધ અનેક પુરાવાઓ છે તે સીઆઈડીને મળી ચૂક્યા છે ને મોટાભાગના જે તમામ આરોપીઓ છે કે જેની તેની નીચે કામ કરતા હતા તેની ધરપકડ છે તે પણ કરવામાં આવી છે ને એવામાં હવે ભૂપેન્દ્ર ઝાલા છે તે ક્યાં છે સૌથી મોટો સવાલ અત્યારે થઈ રહ્યો છે। એવામાં તે અત્યારે અમદાવાદ જિલ્લા જે સેશન્સ કોર્ટ છે તેમાં તેમણે એક અરજી છે તે કરી છે, જેમાં આગોતરા જામીન અરજી છે તે કરવામાં આવી છે, જેના પર 6 ડિસેમ્બરના રોજ સુનાવણી છે તે હાથ ધરાવવાની છે। એટલે ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા આગોતરા જામીન અરજી છે તે મૂકવામાં આવી છે। ત્યારે મહત્વનું છે કે આ કેસમાં જેટલા પણ આરોપીઓ દ્વારા આગોતરા જામીન અરજી કરવામાં આવી છે તેમની જામીન અરજી છે તે રિજેક્ટ કરવામાં આવી છે। ત્યારે શક્યતા એ પણ જોવા મળી રહી છે, કારણ કે જે પ્રકારે વાતો સામે આવી રહી છે, એક બાજુ એક રોકાણકારો સામે આવી રહ્યા છે, ત્યારે ભૂપેન્દ્ર ઝાલાને પણ સેશન્સ કોર્ટથી ઝટકો લાગી શકે છે, કારણ કે જે આગોતરા જામીન અરજી મૂકવામાં આવી છે તેનો વિરોધ સરકાર દ્વારા કરવામાં આવશે અને જે સ્કેમ સામે આવ્યું છે તેની તપાસ માટે જરૂરી તેની ધરપકડ હોય એ પ્રકારની દલીલ પણ આપવામાં આવશે। ત્યારે હાલ તો એ સૌથી મોટું અપડેટ અત્યારે બીજેડ સ્કેમમાં એ સામે આવી રહ્યું છે કે અત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેમણે પોતાની આગોતરા જામીન અરજી છે તે ધરપકડથી બચવા માટે અમદાવાદ સેશન્સ કોર્ટમાં કરી છે, જેના પર 6 ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે। જી જયેશ, માહિતી બદલ આપનો આભાર।